એલોવેરા બધાએ જોયું છે? તો આપણે એલોવેરાનો સાબુ બનાવી રહ્યા છીએ, બરાબર? એલોવેરાનો સાબુ બનાવવા માટે સૌથી પહેલાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? એક તો એલોવેરા, બરાબર, અને એલોવેરાને ક્રશ કરવા માટે મિક્સર, બરાબર. હવે એ એલોવેરા અહીંયા આપણી પાસે છે હાજર, એને કેવી રીતે તમારે કાપવાની છે? એલોવેરાની બંને બાજુ કાંટા હોય છે, બરાબર. એ કાંટાને તમારે ચપ્પાથી કાઢી લેવાના. હવે એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. આમ તો તમે લીમડાનો અને એલોવેરાનો સાબુ મિક્સ પણ બનાવી શકો, પણ એલોવેરા તમને ખબર છે કે સહેજ ચીકાટ પડતી હોય છે, એટલે ગ્લિસરીન ટાઈપ કહેવાય. તો એલોવેરા તો આપણે એનો જે સાબુ છે આપણે શિયાળામાં પણ ઉપયોગ કરી શકાય, એટલે આપણે અત્યારે બંને સાબુ અલગ અલગ રીતે બનાવીએ છીએ. એલોવેરાની ગ્રેવી ચાલો, હવે મેઇન વસ્તુ જે સાબુ બનાવવા માટે જરૂર હોય છે તે છે સોપ બેઝ. અને શું કહીએ છીએ આપણે? સોપ બેઝ. આ સોપ બેઝના તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે. જેટલું જરૂર હોય, જેટલા સાબુ બનાવવા હોય એટલો. આ 1 કિલો સાબુ અહીંયા આપણે સોપ બેઝ મંગાવેલો છે, બરાબર. આ રીતે વચ્ચેથી આપણે એને કટિંગ કરીએ. જેટલું જરૂર હોય એટલું સોપ બેઝ આપણે નાના નાના ટુકડામાં અહીંયા એના પીસીસ કરી લેવાના છે. હવે આ સોપ બેઝના ટુકડાને આપણે ગરમ પાણીના ઉપર આ બાઉલને મૂકીશું અને એને આપણે ઓગાળવાનું છે. એકદમ લિક્વિડ, એટલે પાણી જેવું લિક્વિડ થઈ જાય ત્યાં સુધી આપણે એને અહીંયા ઓગાળવાનું છે. આ સોપ બેઝ છે એ તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે. સાણંદમાં પણ મળે છે, પણ કઈ દુકાને મળે છે મને ખબર નથી. તમે કોઈને બી પૂછી લેજો, મળી જશે.
જો આ રીતે એકદમ લિક્વિડ કરી દેવાનું છે. દીકરીઓને દેખાય છે ને? જો આ રીતે એકદમ લિક્વિડ કરી દેવાનું. પહેલી વાર જ્યારે બનાવતા હોય ત્યારે માપ એડજસ્ટ ના થાય તો આશરે તમને માપ ખબર પડી જશે કે કેટલા સાબુ બનાવવા માટે કેટલી વસ્તુની જરૂર પડે છે. હવે જે આપણે એલોવેરાનું જે પેસ્ટ બનાવી છે એને આપણે ધીમે ધીમે જ આમાં નાખતા જવાનું છે અને હલાવતા રહેવાનું છે. જરૂર હોય એટલી પેસ્ટ નાખવાની અને એને બરાબર મિક્સ કરવાનું છે. આ પણ માર્કેટમાં આને સોપ મોલ્ડ કહેવાય. આ એનું સાધન છે સાબુને ઢાળવા માટેનું. ગુજરાતીમાં એમ કહીએ તો બીબું. બરાબર, કોઈ પણ વસ્તુને ઢાળવા માટેનું બીબું. તો આવા માર્કેટમાં બીબા અલગ અલગ શેપના બધા તૈયાર મળે છે. તમને ખબર છે કે માર્કેટમાંથી આપણે જ્યારે સાબુ લાવીએ છીએ એટલે અલગ શેપમાં હોય છે. તો આપણે આવા 2 પ્રકારના શેપના મંગાવ્યા છે. હજી બીજું પણ છે આપણી પાસે, પણ અત્યારે આપણે લીમડાનો સાબુ અને એલોવેરાનો સાબુ છે આ શેપમાં અત્યારે ઢાળી રહ્યા છીએ. તો એલોવેરાનો સાબુને આપણે આમાં જેનું લિક્વિડ બન્યું છે એ પેસ્ટને આપણે આમાં નાખી દઈશું. પણ એને જો જરાક પણ વાર કરશો તો એ તરત જ જામી જશે. એટલે જેવું તમે ગેસ ઉપરથી ઉતારો એટલે તરત જ તમારે એને મોલ્ડમાં ઢાળી દેવાનું રહેશે. તમને એવું લાગે કે હજી જાડું થઈ અને ચોંટી રહ્યું છે તો તમે એને પાછું પણ ગરમ કરી શકો છો.